જય માતાજી મિત્રો, એજ્યુકેશન કડી ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું ધરેન્દ્રસિંહ ઝાલા અને આવ્યો છું બાયોલોજીની આન્સર કી લઈને। આજે બાયોલોજીનું પેપર હતું આજે, તો એની આન્સર કી જોઈશું। તો પહેલામાં તમારા પેપર હોય એ પ્રમાણે દેખી લેજો, પેપર કોડ પ્રમાણે। પહેલામાં આવશે પોઈન્ટ સી 0.50 સેકન્ડ, બીજામાં આવશે સી એક્સ નલિકા પુનઃશોષણ અને વાય બરાબર દાબકારણ। પછી આવશે ત્રીજામાં રૂમેટાઇડ આર્થરાઇટિસ, ચોથામાં આવશે એ આઈ, પહેલામાં આર, બીજામાં પી, ત્રીજામાં એસ અને ચોથામાં ક્યુ। પાંચમામાં આવશે એ વાયુરંધ્ર રાત્રિ દરમિયાન ખુલ્લા રહે છે। છઠ્ઠામાં આવશે ડી એક્સ અને ઝેડ સાચું છે જ્યારે વાય ખોટું અને ઝેડ એ એક્સની સાચી સમજ છે। સાતમામાં આવશે બી આઇકોર્નિયા ક્રેસિપિસ। આઠમામાં આવશે સી પી ઇક્વલ ટુ સુપિરિયર કોરિક્યુલી અને ક્યુ ઇક્વલ ટુ મધ્ય કપાલીખંડ। નવમામાં આવશે એ આઈ, પહેલામાં સી, બીજામાં ડી, ત્રીજામાં બી અને ચોથામાં એ। દસમામાં આવશે બી મૂળ। અગિયારમાં એ અંડ સાધનમાં એક અંડકોષ અને બે સહાયક કોષ આવેલ હોય છે। તેરમામાં આવશે સી જીબ્રેલિન્સ, બારમામાં જીબ્રેલિન્સ, તેરમામાં સી ભ્રૂણ, ચૌદમામાં બી 21, 15મામાં એ આવશે એક્સ અને વાય બંને સતત છે। 16મામાં આવશે ડી એયુજી, 17મામાં આવશે એ જનીનવાદ, 18મામાં આવશે બી PST1, 19મામાં આવશે એ વિષારી પ્રોટીનનું સક્રિય સ્વરૂપ મધ્યાંતરની સપાટીના પરના અધિચ્છદીય કોષમાં ભેગું થાય છે। 21મામાં આવશે સી 1 to 10 મિલીગ્રામ, 21મામાં આવશે સી જુલિયસ વોન્સેચ, 22મામાં આવશે એ એક્સ બરાબર રેનિન અને વાય બરાબર એન્જિયોટેન્સિનોજન, 23મામાં આવશે સી એક્સ અને ઝેડ સાચું છે જ્યારે વાય એ ખોટું છે। 25મામાં આવશે ડી ક્લેરિયસ અને 24માં ક્લેરિયસ અને 25માં આવશે બી ઘંટાકાર, એક્સ બરાબર ઘંટાકાર અને વાય ઇક્વલ ટુ 100। હવે 26માં જોઈએ બી સૂક્ષ્મ ઉપભોગ્યો વિષમપોષી ઘટકો જેવા કે બેક્ટેરિયા। 27માં આવશે ડી પી ઇક્વલ ટુ 0.5 ppm અને ક્યુ ઇક્વલ ટુ 25 ppm અને 28માં આવશે 6 લાખ। 29માં આવશે ડી કટોકટીની સ્થિતિમાં ખાસ ઉપયોગી। 30માં આવશે પી ઇક્વલ ટુ એ, પી ઇક્વલ ટુ આઈ, P2, Q4, R1 અને S2, Q3 જોઈ લેજો। 31માં આવશે બી તે શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે। 32માં આવશે સી ડીએનએ અને આરએનએ બંને જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરે છે। 33માં આવશે ડી સમાન ગર્ભરચના અને અસમાન કાર્ય। 34માં આવશે એ રેટ્રોવાયરસ અને 35માં આવશે એ આ પ્રકારની રચના છે, જોઈ લેજો ધ્યાનથી। પછી 36માં આવશે બી આલ્ફા લેક્ટાલ્યુબ્યુમિન, 36માં આવશે બી આલ્ફા લેક્ટાલ્યુબ્યુમિન અને 2.4 ગ્રામ પર લીટર। 37માં આવશે સી 19, 38માં આવશે એ સી અને બી આ પ્રકારનો ક્રમ છે ચડતો, દેખી લેજો। 39માં આવશે ડી 24, 40માં આવશે સી અક્ષીય તંતુ અને 41માં આવશે બી લઘુગણકીય તબક્કો અને 42માં આવશે એ એનપીપી અને એનપીપી ઇક્વલ ટુ જીપીપી શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ અને 43માં આવશે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ। 44માં આવશે બી એક્સ ઇક્વલ ટુ 21, વાય ઇક્વલ ટુ 13 અને ઝેડ ઇક્વલ ટુ ગેરહાજર અને 45માં આવશે ડી સાયપીનું ધન મૂલ્ય આસુંદાપ કહેવાય છે અને 46માં આવશે સી ક્લોરીન અને બોરોન અને 41માં આવશે બી C4 અને પાયરુવિક એસિડ, 48માં આવશે એ 3 અને 4, 49માં આવશે ડી ગેસ્ટ્રીન અંતઃસ્ત્રાવ અને 50માં આવશે બી 2500 ml થી 3000 ml। તો મિત્રો કઈ થોડું લેટ છે આન્સર કી, પણ કઈ આમાં લગભગ મને મારા ખ્યાલ મુજબ બધા સાચા છે, 50 મેં જે જણાવે છે આન્સર એ, ત્યારે બીજી ચેનલમાં અમુક લગભગ મેં જોયા છે ખોટા છે અમુક આન્સર, તો ધ્યાનથી દેખી લેજો અને કઈ ઉતાવળમાં છું, કઈ ભૂલ હોય તો માફ કરી દેજો બોલવામાં। ઓકે, જય માતાજી।